જય માતાજી મિત્રો, મારી ભક્તિ સંગ્રહ ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે પવિત્ર શ્રાવણ માસ કેવી રીતે કરવાનો, 2026માં કઈ તિથિથી શ્રાવણ માસની શરૂઆત થાય, પૂજા વિધિ કઈ રીતે કરવી, વ્રત દરમિયાન શું કરવું શું ન કરવું, ઉપવાસ કેવી રીતે કરવો તે વિશે સાંભળીશું। પવિત્ર શ્રાવણ માસ 2026માં તારીખ 13 ગુરુવારથી શરૂઆત થાય છે। જો તમે શ્રાવણ માસનો પવિત્ર ઉપવાસ કરતા હોય તો સવારે સ્નાન કરી દીવો પ્રગટાવી શિવલિંગને જળ ચડાવવું, 108 વાર ઓમ નમઃ શિવાય મંત્ર બોલવા, બીલીપત્ર અર્પણ કરવા, દિવસ દરમિયાન ઉપવાસમાં ફળાહાર કરી શકાય, શક્ય હોય તેટલું સત્ય અને સંયમનું પાલન કરવું, ક્રોધ, ઝઘડો અને નકારાત્મકતા ટાળવી, જરૂરિયાતમંદને દાન ભોજન કરાવવું, સાંજે શિવની આરતી, મહામૃત્યુંજય જપ, શિવ ચાલીસા અથવા સ્તોત્રનો પાઠ કરવો, શિવ પૂજામાં સ્નાન, સંકલ્પ, જળ અભિષેક, ઓમ નમઃ શિવાય જાપ મુખ્ય ઉપવાસ પદ્ધતિ છે। સાંજે શિવ પૂજા કર્યા પછી એક વખત ફરાળી અથવા સાત્વિક ભોજન લઈ શકાય। ઉપવાસમાં માંસાહાર, ડુંગળી, લસણ વગેરે ટાળવાની પરંપરા છે। જો તમે શ્રાવણ માસનો ઉપવાસ કરતા હોય તો સાંજ સવાર બંને ટાઈમ ધૂપ દીવો, શિવલિંગ પર જળાભિષેક, બીલીપત્ર ફૂલ નૈવેદ્ય, આરતી, મંત્ર જાપ કરી શકાય છે। શ્રાવણ માસ કેમ કરવામાં આવે છે તે વિશે જાણીશું। હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને ખૂબ પવિત્ર માનવામાં આવે છે। આ મહિનો ખાસ કરીને ભગવાન શિવની ભક્તિ અને આરાધના માટે મહત્વનો છે। માન્યતા મુજબ શ્રાવણ મહિનામાં ભગવાન શિવને પૂજા, અભિષેક, વ્રત, જાપ કરવાથી મનને શાંતિ મળે છે અને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થાય છે। ભગવાન શિવને જળ, દૂધનો અભિષેક કરવામાં આવે છે। ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરવામાં આવે છે। શ્રાવણ સોમવારનું વ્રત રાખવામાં આવે છે। ભક્તો સાત્વિક આહાર નિયમોનું પાલન કરે, મંદિરે જઈને શિવલિંગની પૂજા કરે છે। ધાર્મિક માન્યતા મુજબ શ્રાવણ માસમાં ભક્તિપૂર્વક ભગવાન શિવની ઉપાસના કરવામાં આવે તો પાપોનું ક્ષય, સુખ શાંતિ અને મનોકામનાઓની પૂર્તિ થાય છે। તેથી શ્રાવણ માસને ભક્તિ, સંયમ અને આધ્યાત્મિક સાધનનો વિશેષ મહિનો માનવામાં આવે છે। તો મિત્રો, પવિત્ર શ્રાવણ માસ કેવી રીતે કરવો એ માહિતી પસંદ આવી હોય તો લાઈક, શેર કરી સબસ્ક્રાઇબ જરૂરથી કરજો, જેથી મારી અવનવી વ્રત કથાઓનું મહત્વ તમને મળતા રહે। જય માતાજી મિત્રો।